રાજકોટમાં વૃક્ષ અને વૃદ્ધો માટે આયોજિત મોરારી બાપુની રામકથાના 7 દિવસ દરમિયાન સદભાવના વૃદ્ધાશ્રમને 60 કરોડથી વધુ રૂપિયાનું યોગદાન મળ્યું છે અને આગામી 8-10 દિવસમાં હજુ પણ 10 કરોડથી વધુનું યોગદાન મળે તેવું જોવા મળી રહ્યું છે. રાજકોટ જામનગર હાઈવે પર બનનાર સદભાવના વૃદ્ધાશ્રમના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે 60 કરોડ રૂપિયાનું અનુદાન મળ્યું હતું. એટલે કે 300 કરોડના ખર્ચે આકાર પામી રહેલા પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં કુલ યોગદાન 120 કરોડથી વધારેનું મળ્યું છે. તે જોવો અમારો ખાસ અહેવાલ. કથામાં અત્યાર સુધીનું 60 કરોડથી વધુનું દાન આવી ગયું છે અને હજી ચાલુ જ છે. કદાચ 60 કરોડના ભવિષ્યમાં 70 કરોડ પણ થશે હમણાં 10 દિવસમાં, કારણ કે ઘણા બધા કથામાં આવ્યા હોય તો ત્યારે દાન આપી ન શક્યા હોય, ટ્રાફિક હોય એના હિસાબે. એટલે 60 કરોડ આવી ગયું છે અને અમારી આશા છે કે હજી 8-10 કરોડ રૂપિયા નવું દાન લખાશે. બીજું જે વૃક્ષોનું કીધું હતું કે જે આપણે ત્યાં બાપુના વ્યાસપીઠની આજુબાજુમાં વૃક્ષો રાખ્યા હતા, દરેક બ્યુટિફિકેશનમાં આપણે દેશી વૃક્ષો જ રાખ્યા હતા, વડલો, પીપળો આવા. અને ઘણા બધા દાતાઓની એવી ભાવના હતી કે એક વૃક્ષના એક દાતાએ તો કીધું 11 વૃક્ષ મારે જોઈએ છે, 5 લાખ એક વૃક્ષના હું આપવા તૈયાર છું. પણ અમે આવી રીતે કોઈ વેચવા માટે નથી રાખેલા. અમે અમારા જે મોટા દાતાઓ છે એને જે અમને લખાવી દીધું હતું એ બધાને પ્રસાદી સ્વરૂપે એક બે વૃક્ષ અમે મોકલશું. આને કોઈ આખું વ્યવસાયિક નથી કરવાનું. અમે આખી કથામાં પહેલેથી ધ્યાન રાખ્યું હતું કે ભાઈ યજ્ઞ કર્યો તો એમાં યજમાનમાં કોઈ ફી કે એવું નહોતું રાખ્યું કે કોઈ પૂજા આરતીના પૈસા રાખ્યા એવું કાંઈ જ નહોતું. અમારા જે દાતાઓ છે એ રાજી ખુશીથી આમાં ભાગ લે, પવિત્રતા અનુભવે, બસ કોઈ જ વસ્તુ પેડ નહીં અને કોઈ વીવીઆઈપી નહીં, કોઈ આમ નહીં. અમારું રસોડું પણ એક સાથે જ હતું. હું પણ ત્યાં જમતો હતો, અમારા 5 કરોડના દાતા પણ ત્યાં જમે અને એક આમ જનતા જે સાંભળવા આવ્યા હોય એ પણ ત્યાં જમે. પરસોત્તમભાઈ રૂપાલા આથી મને બધા આવ્યા હતા, એ બધા પણ નીચે બેસી અને આમ જનતાની સાથે જમતા હતા. એટલે આખી કથામાં કોઈ વ્યવસાયિક પેડ વસ્તુ જ નહોતી. તો કોઈ કે માગ્યા હોય કે ઝાડવા અમને 11,000માં આપજો, કોઈ કે 5 લાખમાં આપજો, એવું કઈ નહીં. અમે જે અમારા દાતાઓ હતા એને બધાને એક બે ઝાડવા મોકલી આપ્યા છે. ખાસ કરીને આટલું દાન પણ આવ્યું છે વૃદ્ધાશ્રમને, પણ ઝાડવાને લઈને જે આપણો પ્રોજેક્ટ છે એમાં પણ અનેક પ્રકારનું દાન આવ્યું છે, શું કહેશો? હા, એમાં પણ ખૂબ સારું દાન લખાવેલું છે લોકોએ અને ભવિષ્યમાં પણ વધતું જશે. આ કથા અમારા 5 વર્ષનું કામ અમને આપીને ગઈ. અત્યારે જ બધાએ જાહેર કર્યું એવું ન હોય, સારી ભાવના કરીને ગયા હોય, ખૂબ મોટા બિલ્ડરો હોય, દેશ વિદેશથી ઉદ્યોગપતિઓ આવ્યા હોય, બધાએ કીધું હતું કે ભાઈ કથા પછી મને મળજો, આપણે હારે બેસીને આયોજન કરજો. એનો મતલબ જ એવો છે કે એ વૃક્ષોમાં અમારી સાથે ખૂબ મોટી રીતે જોડાશે. આખું ભારત જે 150 કરોડ વૃક્ષો વાવી આખું ભારત જે ગ્રીન કરવાનું છે એનો આ કથામાં પાયો નખાણો. બની શકે કે આ કથા છે 1 કરોડથી વધુ ઝાડવાઓ ભવિષ્યમાં સ્પોન્સરમાં લઈ આવશે. એટલે આ એક મજબૂત પાયો બંધાણો છે અને અમારી જે કલ્પના હતી કે 150 કરોડ વૃક્ષો વાવવા, એના માટે અમને આ કથા ખૂબ ઉપયોગી થઈ.